આ ફેર તો તમાકુ સારી થઈ હું ખાલી હુકાઈ જાય ને એટલી વાર કોઈ લઈ જ લેવી. તમાકુ મસ્તી થઈ ગયા છે. બે ત્રણ મજૂર કરી દઉં. આઈએ કેવી રીતે તમાકુ ઉગાડી મદેશ નવ લેવા દેવા હા તમે તમાકુ ઉગાડી તમાકુ તે બોલશે બીડી બનશે તો પછી હું કે કેન્સર ની થાય બધો પછી મળી જાય. તે આપણે જો આપણે પૈસા લઈને છૂટા. પૈસા ના સુધે પૈસા લઈને જ છૂટા. પેલો મળી જાય ને એના જેટલા પૈસા ભરવા પડું યાર તમે આ ખોટું કરી. તે હું એકલો આવું ગામમાં 17 જણા આવી તો ચોકાનો બધા એ હશે આટલો ચોક આખા ભાગમાં છોય દેખાતી નહીં તમે એકલો આવ્યો તમે ખોટું કરો દેશના અંગાતો વસ્તી ઓછી રહ્યો. હું આમાં દેશ નો લ્યા જેને પીવા પીવા ના પીવા કોઈ નહીં. દેશમાં પીવા અમે તો પૈસા માટે કરીએ. દેશમાં પીવો રે 1,50,000 ગણો કેટલોની મૃત્યુ થયો હજી તો છોકરો બાકી પીવા એ છોકરાનું ભવિષ્ય તમારો બાપ છે. ના તમારો બાપ છે. અમારો બાપ તો મળી ગયો તમારો બાપ જીવો અમાર બાચા જીવો કાલ જ મળી ગયો. તો નેન્યો નહીં જીતો એ તો મારો ભાઈ થાય. એ નેન્યો છે ને રોટેનો ભરેલો. તમે જતા હો હું ધવાજીને બોલાવું હા જો પેલા જજો જો એક તો તમાકુ હારી થઈ અને આવા મગજ ખાવા આવી ગયા. ધવાજી આ હું થયું મંગાજી દેશના અંગત બહુ ખોટું કર્યું. જમ આવું કર્યું દેશના ગદ્દારી કરું મૃત્યુ કરી નાખી આપણું બધાનું. આ દેશનું મૃત્યુ ના થાય થઈ શકે એ આપણા છોકરાને બગાડી નાખી. કેવી રીતે એ મને નહીં ખબર તમે જલ્દી આડો. જલ્દી મંગાજી તમાકુ તો હારી થઈ દેખાડા હારી થઈ કેમ તમાકુ દેખા તો આખું દેશ બગડો 1,50,000 વાળો પીવા વાળો તમાકુ ચાલો બીડી સિગરેટ આ વડા દેખો તો 1,50,000 જણનું મળી જવાનું હજી છોકરો બાકી અને કેટલી મોટી ટેકનોલોજી આવી ગઈ હવે તો તમાકુની. એટલે આ તમાકુ છે તમારા ટ્રેક્ટર જે બધું શેરાઈ દેવાનું શેરાઈ કરી દે. મંગાજીને વાત કરી મંગાજી તમે તમાકુ તારી દઈએ હારી થઈ પણ તમારા બેવાના લીધે મારે લાગે તો કે ભાવ નહીં આવો. ભાવ નહીં આવો સાચી વાત. ભાવ તો નહીં જાવ તમે હવે તમાકુ ચો આવો જોઈ લેજો આજુબાજુ તો વાઈ લીએ. ઓહો ચો આયો લ્યો મારા અંગાત પેલા ખેતરમાં બતાવું. તમારો ભાવ આવજો તો ઈકન ઓહો મારો બાજુ તો એ ખેતરમાં હારું છે. તમારો વાત તો જતો રહે ઉપર અત્યારે મારો ભાઈ ની વાવ તો હા તો તમારો ભાઈ આવશે તે ગમે તે વાવ તો ને અંગાનું કોઈ વભરવા નહીં આપણે બેમાં જેવો બોલાય આ શેડો શેરવાનું હો હા રાતી આઈ બધું શેરી કાઢવું હેડો બોલાતા આ બે જણા ને મારા ખેતર નહીં મેક રાત દારો આટલા જ બેહવું પડશે. ગમે તે કરીને ભેમાજી પાસે જવું પડશે મારે. હાલ કોઈ કરના સારું આમાં ભેમાજી એ ચકમ મળશે. આ તમાકુ કેળી ના નાખતા હારું નકર તમાકુ આ ફેર જ હારી થઈ અને આ બધું બગાડશે. હા ભેમાજી ખૂબ તમાકુ હારી થાય. આપણા ગામના બે ગોડા રે ને રહેવું કેતા ખબર આયા જો બેમાજી અમે તમને હો ગયા તમે જો અને ઠેખારામાં ફરો સમું થયું આ તમે મને ખબર પડી કે તમાકુ આવી ગયો ચમચા હું થાય તમાકુ આવતું થાય 1,50,000 મારવાનો આ દુનિયામાં આ છોકરો બાકી જ તમે ભવિષ્યવાણી કરી દી અલે તમે ગુતી ને વિડિયો બની તમાકુ બના સિગરેટ એવું બધું બના લે પીવીન તો મરી જાય સાચી વાત મરી જો તો ઈવાની ભૂલું કા વિડિયો પીતા છી એ ની ભૂલ ઈવાની ભૂલ નહીં ઓની ભૂલ છે વાવી શું કરવા તમાકુ સાચી વાત હવે તમાકુ ના વાવ તો ઘર ચૈતા દેતાન આ ઘઉં નહીં આ રાયડો પડ્યો છે ઘઉં રાયડો એરંડા કપા સીઝન જતી રહી આ બે ઓ વાઢવા શરૂ કર્યું અતે વાઢી તારે હું આવા બેવ છે વાત કરવા તમે કે નહીં બેસો ખવરાવી દૂધ આપી તે આવા બેસો લાઈ દો કન બીજું તો લાવ પૈસા ઓ ખેડૂત તમાકુ વાળવાનું છોડશે તો કોઈ પૈસા આવ કમાશે તમાકુ ઉપર તો પૈસા આવી હોય કેમ તમાકુ ઉપર પૈસા આવી જાય તો બીજું ખેતર એક વાત કહું
તમાકુ વાય એવાનો છોકરો બીડીઓ એ બધું પીતું હોય ને એવો અમારો કેસે છોકરો જાય. બીજે પીતો જ નહીં આ એ તો તમાકુ દઈએ તો ઘરમાં ખબર ના પડે હું ઘરમાં ખબર ના પડે તારે એનો છોકરો પીતો હોય ને એ તમને ખબર ના પડવા દે અને હજી તો અમારો છોકરો બહુ ડેરો હો અને એનો ભલે રહ્યો પણ તમે આ આટલા ઘોડો લાવો આવે. ને તે એનો પીતો જ હોય સાચી કોઈ ના પીતો હોય તમે બધા ગેમમાં ફરો છે તારે જોઈ પડ્યું હા જોઈ લેજો આ જોઈ લેજો મારી ગેરંટી મોટો થાય ને એનો પીવાના જ ન થઈ રહ્યું હા જો હતા તમે હેડો મંગાજી ઓન વિરુદ્ધમાં હું હા બે ગોડા મંગાજી ઓન વાતમાં ના આવજો અમે તો વાતમાં હતા ને હા. આ ગોમની ઉડ્યાટો લાગ્યું બે બેઠો હોય ધવલજીન શિકાર ચોઈ હોય પક્ષમાં કર્યા હોય ને હા, એક તો આ ફેર તમાકુ હારી થઈ ગયો અને આ રે આ ચિંતા ના કરો હું તમારા સપોર્ટમાં છું તમાકુ વાળાને છોડ દેવો તો ખાશો હું સાચી વાત અને આ તો મારી રોજી રોટી બે ટાઈમ હા. ખાવાનું આ જ આપણને એવું કોઈ ના હોય એ તો બીજો સિગરેટો પીવા વાળા પીએ જ હોય હા અને એ તો ઈવાની ભૂલું કા લત લાગી છે એરા પહેલી ફેર પીધું છે તો આમ તો લત લાગી છે ને આમાં એમ જ કેવું કે આ એ વાત જવા તમાકુ દ્યો. જલ્દી તૈયાર થાય ને તો બે ત્રણ મજૂર કરી જ દેવો જલ્દી હા. હમત એ નહીં નામે નહીં રહ્યો આમાં હવ હું એ વાત જવા દે પણ હારું તમાકુ તમારે હારી થઈ છે હવ તમાકુ તો મજબૂત થઈ માર તો રાયડો આમાં કાલે જ કઢાયો કેટલા કોથા છે કોઈ વધારે નહીં થયા આ તો અડધો વીઘો હતો એક બે કોથળા નહીં થયા જો બે જો એવું બેઠો હારી આખો દાડો. ઓરે તમે જો તમારા ઢેખાળા એ પડી ગયું તમાર તો અરે, મૂળિયો ના ગોડો ખેતરમાં. જેવા. ઓવાના હાડે ખેતરમાં હું ઈ જાઉં ના. કોક આનો ઈલાજ કરું હું જઉં હેડો હાલ લે ને મને રસ્તામાં આપણે બે જતા રહીએ. તો હજી મને એ નહીં ખબર પડતી આજે ગાય ભેંસનો લસકો ખવડાવું કે એના પત્તો ખવડાવું બે મિક્સ કરીને ખવડાવ ના ખવડાવાય બધું બગડે લસકોય બગડે પત્તોય બગડે હા તો તમે લસકો ખવડાવજો તો બીજા તારે એંડા પડી રહી એ સાચી વાત એ એરંડા તો હું આ કાપી નાખે ઉપરની જોતું અને ઉપર બધું વર્ગ્યું આ મેલો આ મેલો ના વર્ગ્યો હોય આ કારો કારો મેલો નહીં દેખાતું તમને અલે આ તો તરકણ કરે ને પાકી જાવ ને એટલે પાકી જાય ને જો આ ફળ્યા જતુડી જો સોયલો આયો જો તો કારું કારું મેલો નહીં દેખાતો આ તો તીતી ગોળો ઉપર ઉતરી ગયો ને એટલે જ દિવસ છે એ તીતી ગોળો નો તો ફુલ્લા થોય એરાના મોટા થોય નહીં હા જોઈ લો તો આ બીજા બધા નેને નહીં આમ પેલા જો કાવળા વાવળા દે એ વળાચી ન કે એરંડા તો એવો મજા જ હે અચી આઈ હા મગજ સોની આઈટમો આ એરંડો બગડી ગયા તમારા નહીં બગડ્યા આ તો સર એના કારણે તો મારું ઘર ચાલે છે બે માજી આ જા દેવાનું મેં કેવા બોલો તમે હે! કેમ તો કોથામ પૂરી તમે મને કહેતા હતા ને કે આર્યા દેશનું ભવિષ્ય બગાડે તમે તા ને સૌથી મોટું ભવિષ્ય તમે જ બગાડો છે તા બતાવો તાન આ તમે એંડા વાયા હોય છે આ એંડા ઉભા હોય આવું અહીંથી કોઈ જીવાત બીવાત જતી હોય ને તો મરી જાય તો એ જીવાત તો આપણા માણસોમાં ના આવે હું ના આવે પણ એ જીવાતો હોય ને યાર એ જીવાત એંડા કઢાઈ દેવાના જ છે હા. એ જીવાત તો લિક્ષણ કરે એરંડાનું કરો એરંડામાં હે ને જીવાતો હોય ને તો પછી એરંડાનું તેલ નીકળે હા. તમે પીન મરી જજો હા તમે તમાકુ મરી જાય મારશો. કદે એંડો કાપી જ હા, નાખો કાપી નાખો કાપી નાખો નથી કાપવાના નથી ને કાપી જ નાખવાના કદાચ લેતા આવો. પૈસા ચેલા આવે ખબર હે હા 50 ઉપર અને અમાર ભાવની ખબર નહીં ને હા. અમારું કમ તમાકુ કઢા બે હે હા એ એરંડા બધા કઢાઈ જ નાખવાના કાલ રાતી યાર ટ્રેક્ટર લઈને આવું હું ટ્રેક્ટર લઈને. લસકો મારું બગડી ગયો જોજે આ વેળા તમારે કોમ કેવું કરતા હતા બધું કાપી નાખી એવું તમારા ભેંસો ને તો તમારા લસકો કરો હો, કહેજો આ ને. લસકો ને બધું કરવું કે હા. આ લસકો બેસતો ખવડાવવાનો એ ઘેરે બતાવું તમને ઘેર જઈ ગધેડો બંધ્યો ઘેરું ભેંસું બંધી હા તે ગધેડા નવી લાયા ભાડો હું તમે બતાવું તઈ તમને લઈને ભાડો આવો. આ લસકામાં હારી આવી જાય ભેંસ મળી ના જાય ના મારે આ તો હારું કેવા ભેંસો માટે તમે અંદર ના ફરો બગાડશો મારું રાતે ટ્રેક્ટર લાવી છે આ બધું ચેક કરવું મારે બધું ફરીને જોવું છે અંદર હું આવ્યો જોઈએ ના બગડા ડૂબી કાઢજો મારા ખેતરની વાત કરતા તા પાહા આ જોજો. તમે બહાર દેખો જો જેવું કર્યું આ ભાગી નાખ્યું માં ભેંસો ખવડાવવાનું તે અમાર તમાકુ તમે નથી ભાગી તો ભાગ્યો તાર ભાગી નાખી એ દીધી તો બતાવો બે બાજુ. એ ચાર પાંચ પીલા ભાઈ નાખ્યા તમે હા. નહીં બતાવું આન કરશું હઉ નકર વધારે ભાગી નાખશો ખાલી ખોટી. એક જો આપા અમે જા કરી એક જો હઉ મંગાવી લ્યો. આ નહીં કરું તમે બાંધી એક જ
અને હવે તો રાતે ટ્રેક્ટર લાવી શેડી દઉં હો. હા હા તમારી જોડે ટ્રેક્ટર હોય તો આલો ને તો અમે ભાઈના જોડે ધવલજીના જોડે હા ગામમાં ટ્રેક્ટર લાવશું પણ લાવશું ખરા હા તમારે એકલો ટ્રેક્ટર ગામમાં નહીં ઉભા રાખજો. પૈસા આપવા પડે એના માટે પૈસા હોવા જો પૈસા આવજો હું તમને સમજાવું કે આ એરંડા ઉપર તમારું ઘર ચાલે લસકા ઉપર તો આનું ઘર તમાકુ ઉપર જ ચાલે ને નીદે પણ લે મારી જોઈ નું હું તો આનથી જીવાતો નહીં મળતી એ તો ભાઈ જુઓ ખેડૂતનું કામ હોય પાક પકવવાનો અને બેકવાનો અને એનથી પૈસા આવે ને એનથી એનું ઘર હેડે તમે આ રાયનું બધું આવ્યું એને જીવા તો કોઈ તો ના દોય એમાં તો જીવાતો રોય યાર આમાં તો ઇસ્કાઈ મરી જાય હાઉ. રાયના કારણે તો જીવા તો આપણા ઓખમાં પીઆઈ જાય તમે જવા કહેજો આવ જોવા હું તમને તો સમજાવું તમે શાક ચેતા વઘારો એ કે જો. હા શાકચીતા વઘારો રાયરો ની વાત શાકચીતા વઘારશો એ તો માં બૈરું એ લાવો બજાર મોયવો બજારમાં ખેતરમાં જ આવે ખેતરમાં જ આવે. એ તો જે મૂળિયા હોય ને એના અંદરથી અમે કાઢી લઈ લઈએ ખબર હા જીવા તમે જવા કહેજો કોઈ ચિંતા નહીં આ એરંડા રાતે અમારે વખોડી કાઢવા જ છે હાઉ. આ જો તમાકુ એ નહીં રહે ચિંતા ના કરતા એક પોદી જોઈ નહીં મળે હવે આ સ્ટોરીમાં ખાલી ને એનાજીને લાવવું પડશે એ કઈ ઇવન વગર કોઈ નહીં થાય પછી મા પાઈને એક માસ્ટર પ્લાન છે હા તાર હું બોલાવું. એ એ તો ચોક બહાર બાર નહીં ગયા. જ્યાં ને પેલા ઈમો આવ્યો નહીં એમ પેલા ભત્રીજા ને લગન એ તો મારા કેવાસી આવશી. પણ તમે ચમ નહીં જતા ને મારે આ એ જુઓ કે કેવું પાક થયો બધું કરવાનું હોય ખેતીનું એટલે હું એવા મોકલ્યો ચોલો બોલો બધું મોકલાવી દીધું હો લગનનું તો. ચાલે ચાલે હવે જે થયે ને કાલે જોઈ જાય હઉ. જગાજીને અને ધવલજીને ખેતીનો પાઠ પઢાવવાનો હ હેડો